દાહોદ જિલ્લાના સિદ્ધપુરમાં સતત વરસાદને કારણે ફૂલપુરા પ્રાથમિક શાળા બેટમાં ફેરવાઈ છે। શાળાના વર્ગખંડોમાં પાણી દેખાઈ રહ્યું છે, જેના કારણે બાળકોને રજા આપી દેવાની ફરજ પડી। આ શાળા નીચાણવાળા વિસ્તારમાં આવી છે, જેથી દર ચોમાસામાં શાળા પાણીમાં ડૂબે છે। જો કે શાળાને ઊંચી લાવવા માટે શાળા તરફથી અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાંય નકરોડ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। અગાઉ સિદ્ધપુરમાં આવી અનેક શાળાઓ નીચાણવાળા વિસ્તારમાં હતી, તેને ઊંચી લાવવામાં આવી છે, ત્યારે આ શાળા તરફ ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોય તેવો વાલીઓ આરોપ લગાવી રહ્યા છે। દર વર્ષે ચોમાસામાં આ રીતની પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જવાથી શિક્ષણ ઉપર વિપરીત અસર થાય છે, કારણ કે અમે બાળકોને અહીંયા બોલાવી શકતા નથી, એટલા માટે કે પાછળ તળાવનો ભાગ છે, રૂમોની અંદરથી ઝેરી જાનવર આમથી આમ કરતા હોય છે। ઘણી વખત મેં સાપ પણ જોયેલા છે પાણીની અંદર, એટલા માટે અમે ડરના ભાગે અમે બાળકોને બોલાવી શકતા નથી। ફૂલપુરા પ્રાથમિક સ્કૂલ આવેલી છે, અહીંયા છેલ્લા 25 વર્ષથી આ હાલત તમે જોઈ રહ્યા છો કે આટલા સુધી પાણી ભરેલું રહે છે। છોકરાઓને આવવાની એન્ટ્રીમાં જ પણ પાણી ભરેલું છે, એટલે છોકરાઓને રજાઓ આપવી પડે છે। ચોમાસાની અંદર એમનું શિક્ષણ કાર્ય બગડે છે અને તંત્ર જાગતું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંનો કોઈ નિકાલ આવતો નથી। વર્ષોથી આ સમસ્યા જ્યારે ત્યારે સ્કૂલ બનાવી આપણી તો તળાવના ભાગમાં બનાવેલી આ સ્કૂલ છેલ્લા 25 વર્ષથી તો હું જ જોઉં છું તો કે દર ચોમાસે લગભગ 3 મહિના તો બાળકોને રજા જ આપવી પડે। આપણા બળવંતસિંહ રાજપૂત સાહેબ એમને પણ રજૂઆત કરેલી, મેં પણ કરેલી, સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબ હરીશભાઈ પટેલ સાહેબે પણ કરેલી, પણ હજુ સુધી કોઈ સચોટ નિર્ણય કે કોઈ ઉકેલ આવી શકતો નથી।